દર્શક મિત્રો, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝમાં હું મીનાક્ષી મહેશ્વરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મુરુ ગામમાં પાણી સંકટમાં ચરમસીમાએ, મીઠું પાણી નહીં તો મતદાન નહીં, ગ્રામજનોની કડક ચેતવણી. વિગતવાર રજૂઆત. નખત્રાણા તાલુકાના મુરુ ગામમાં પાણી પુરવઠા અંગે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં તૂટી ગયેલી પાણી લાઇનના કારણે મોટા પાયે પાણીનો બગાડ થઈ રહ્યો છે, જ્યારે લોકો સુધી પીવા માટે અયોગ્ય, ખારું અને દૂષિત પાણી પહોંચે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ મળતું પાણી માત્ર નહાવા કે સાફ-સફાઈ માટે જ ઉપયોગ થાય છે. પીવાનું શુદ્ધ પાણી હજુ સુધી ગ્રામજનોને ઉપલબ્ધ નથી. ગ્રામજનોમાં ભારે રોષ છે અને તેઓનું સ્પષ્ટ કહેવું છે કે મુરુ ગામે આજ દિન સુધી મીઠું પાણી જોયું જ નથી, જે લાંબા ગાળાની વહીવટી નિષ્ફળતા દર્શાવે છે. ચૂંટણી સમયે મીઠા પાણીના વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ આ વચનો ભૂલાઈ જાય છે. આ સ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ હવે કડક વલણ અપનાવ્યું છે. તેઓએ જાહેર ચેતવણી આપી છે કે જો ચૂંટણી પહેલા મીઠા પાણીની સુવિધા ઊભી નહીં કરવામાં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. સ્થળ પર તૂટેલી લાઈનો, ખુલ્લા ટાંકા અને બેદરકારીના જીવંત દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. ગ્રામજનો દ્વારા આ બાબતે લાઈવ વિડીયો દ્વારા પણ વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં આવી રહી છે. મુખ્ય માંગણીઓ: તાત્કાલિક તૂટી ગયેલી લાઇનની મરામત કરી પાણીનો બગાડ રોકવો, મુરુ ગામમાં મીઠા પાણીની કાયમી વ્યવસ્થા ઊભી કરવી, પાઇપલાઇન પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમિત ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે, હાલ મળતા ખારા પાણીને શુદ્ધ બનાવી પીવા યોગ્ય બનાવવું, પાણી પુરવઠા વિભાગની બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી. અંતિમ ચેતવણી. ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયામાં ભાગ નહીં લે. તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવેશભાઈ રાઠોડ, અંજાર, કચ્છ. લાઈવ દ્રશ્યો અને વધુ વિગતો માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિડીયો જુઓ.